લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 26મી એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે, જેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। ચૂંટણી પૂર્વે પ્રચાર શાંત થાય તે પહેલાં રાજકીય પક્ષો દ્વારા મતદારો સુધી પહોંચવા માટે સભાઓ ફેરણીઓનું આયોજન થઈ રહ્યું છે। ડભોઈ તાલુકા પંચાયતની 18 અને જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે કોંગ્રેસ પણ પ્રચારનો વેગ વધાર્યો છે। ડભોઈ તાલુકામાં પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલ પ્રચાર માટે મેદાને ઉતર્યા છે। તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુધીર બારોટના ગામમાં કોંગ્રેસના પ્રચાર અગાઉ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ઘોડેસવારી કરીને ભાજપનો પ્રચાર કર્યો હતો, ત્યારે પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલે સાઠોદ ગામમાં સભા ગજવી હતી। સિદ્ધાર્થ પટેલે સભા બાદ પત્રકાર સંવાદમાં જણાવ્યું હતું કે ચૂંટણી અધિકારની લડાઈ છે। ધારાસભ્યનું નામ લીધા વિના શાબ્દિક પ્રહારો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે ડર, ભય અને દબાણથી અધિકારોને છીનવી લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ફોર્મ પરત ખેંચવાની બાબતને લઈને કોંગ્રેસ ભાજપ કાર્યકરો વચ્ચે થયેલ ઝપાઝપી બાદ બિનજરૂરી ફરિયાદ કરાઈ છે, તે લોકશાહીનું અપમાન છે, તેમ સિદ્ધાર્થ પટેલે કહ્યું હતું। નાગરિકોને જાગૃત બની પૂરી તાકાતથી આવા પરિબળોને જાકારો આપવા અવશ્યપણે મતદાન કરવા અપીલ કરી હતી। બહેનો, ભાઈઓ તથા યુવાન મિત્રો, 43 બેઠક છે, 33% બેઠકો પર મહિલાઓ ચૂંટણી લડે અને જીતે, એમાં કોઈને વાંધો હોઈ શકે। જ્યારે જે કંઈ આ બધું થયું છે 15 તારીખે બધાએ લાઈવ જોયું છે અને બધાના મોબાઈલમાં, ટીવીમાં, દેશ વિદેશ સુધી આ સમાચાર પહોંચી ગયા છે। આજે સાઠોદ મુકામે અત્યારે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે કારવણ અને એ સભાઓ પણ સવારના થઈ, સમગ્ર વિસ્તારમાં ફરી અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રચાર અર્થે મેં લોકોને વિનંતી આજે સૌને કરી છે। આ લડાઈ એ માત્ર એક ચૂંટણીનો જંગ નથી, આ લડાઈ એ અધિકારની લડાઈ છે। દરેક વ્યક્તિને પોતાની પસંદગીનો ઉમેદવાર ચૂંટવાનો અધિકાર છે, એનો બંધારણીય હક છે। અને કેટલાક લોકો ડર, ભય અને દબાણથી આ અધિકારને છીનવી લેવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે એની સામે અવાજ ઉઠાવો એ સૌની નૈતિક ફરજ છે। તાજેતરમાં જ ડભોઈમાં જે બનાવ બન્યા, જબરજસ્તીથી ઉમેદવારી પત્રક પાછું ખેંચવાનું અને એના ભાગરૂપે જે લોકો કેટલાક મિત્રોની ઉમેદવારોની સામે બિનજરૂરી આક્ષેપ કરી, ખોટો આક્ષેપ કરી અને કેસ કરવામાં આવ્યા અને એમને પોતાનો પ્રચાર કરતા પણ અટકાવવામાં આવ્યા। આ કોઈ લોકશાહી પ્રક્રિયા નથી। લોકશાહી પ્રક્રિયામાં દરેક વ્યક્તિને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર હોવો જોઈએ અને કોઈક પોતાના લાભ ખાતર આ અધિકારને છીનવવાનો પ્રયત્ન કરે તો એ લોકશાહીનું અપમાન છે અને એની સામે કડકમાં કડક રીતે અવાજ ઉઠાવવો એ આપણા સૌની નૈતિક ફરજ છે। આ પરિસ્થિતિ જ્યારે ડભોઈમાં ઊભી થઈ છે ત્યારે મારી સૌ ડભોઈના નાગરિકોને અપીલ છે કે જાગૃત બની અને પૂરી તાકાતથી આવા પરિબળોને જાકારો આપવા માટે મતદાન કરજો।